એસએફડબલ્યુ જીમના ફાઉન્ડર મનોજભાઈ રાજપૂત અમદાવાદમાં છેલ્લા 12 વર્ષથી ફિટનેસ ક્ષેત્રે પ્રેરણાદાયી કાર્ય કરનાર મનોજ રાજપૂત એસએફડબલ્યુ જીમના ફાઉન્ડર તરીકે હજારો લોકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરી રહ્યા છે. ગુજરાત એક્સેલન્સ 2026માં આજે આપણે ઘણા બધા ઉદ્યોગ સાહસિકો સાથે વાત કરી રહ્યા છીએ અને આજે એવા વિષય પર ચર્ચા કરવી છે કે આરોગ્ય, કારણ કે આરોગ્ય અને કસરત તે બંને એકબીજાના પૂરક છે. જો તમે કસરત કરશો તો તમારું આરોગ્ય આપોઆપ સારું રહેશે અને તે માટે જ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે નીલ જેઠવા, જેઓ એસએફડબલ્યુ જીમથી આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. તેમની સાથે સીધી વાત કરીશું. નીલભાઈ, તમને પૂછવા માંગીશ કે એસએફડબલ્યુ ધ જીમ જે છે તે કયા પ્રકારની લોકોને મદદ કરે છે, જીમમાં કયા પ્રકારની સર્વિસીસ તેના ક્લાયન્ટ્સને પ્રોવાઈડ કરવામાં આવે છે? એસએફડબલ્યુ ધ જીમના ફાઉન્ડર મનોજ રાજપૂત 2014થી અમે આ સેવામાં છે અને લાસ્ટ 12 યર્સથી ગુજરાત ખાતે અનેક વિસ્તારોમાં ફિટનેસ માટે આપણે કાર્યરત છે. ફિટનેસના મલ્ટિપલ વેરિયન્ટમાં અમે વર્ક કરી રહ્યા છીએ, જેમાં યોગા, ઝુમ્બા, કાર્ડિયો એક્ટિવિટીઝ, જેનાથી દરેક વ્યક્તિ સ્વસ્થ રહી શકે, રોગો મુક્ત રહી શકે અને સારામાં સારું જીવન જીવી શકે. જી, જ્યારે વાત દરરોજના જીવનની વાત છે અને કસરતની પણ વાત છે, કારણ કે બંને એકબીજા સાથે જોડાયેલા છે, તો કયા પ્રકારની બીજી કસરત કરવામાં આવતી હોય છે, કયા પ્રકારનો જે ટાઈમ શેડ્યુલ છે, ડેઇલી ટાઈમ શેડ્યુલ છે, તે કેવી રીતે લોકોને ફોલો કરાવવામાં આવતું છે, તે વિશે જણાવજો. અત્યારના સમયમાં દરેક વ્યક્તિની લાઈફસ્ટાઈલ એટલી હેક્ટિક છે, તો પૂરા દિવસમાં ક્યારેય બી 1 કલાક પોતાના હેલ્થ માટે નીકાળે, એના માટે આપણું જીમ ઓપન હોય છે અને જેટલું એ વર્કઆઉટ કરશે, જેટલું એ સ્વસ્થ રહેશે, એટલા એ રોગોથી દૂર રહેશે અને બહુ બધી બીમારીઓથી અને અત્યારના સમયમાં જે લાઈફસ્ટાઈલ રિલેટેડ ડિઝીઝ છે એનાથી પણ એને બહુ જ બેનિફિટ રહેશે. એસએફડબલ્યુ ધ જીમને આજે TV9 દ્વારા અને ખાસ કરીને આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલભાઈ દ્વારા એવોર્ડ મળ્યો છે, સન્માનિત કરવામાં આવ્યા છે. શું અનુભવો છો, કેવી ફિલિંગ આવી રહી છે? આ પ્રાઉડ મોમેન્ટ છે. 5th ટાઈમ CM એવોર્ડ અમને મળ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સાહેબથી અમને આ 4th ટાઈમ મળ્યો છે એવોર્ડ. તો ગર્વ મોમેન્ટ છે પૂરી ફિટનેસ ઇન્ડસ્ટ્રી માટે કે ફિટનેસ ઇન્ડસ્ટ્રી ગુજરાત ખાતે અને ઓલ ઇન્ડિયા ખાતે આ રીતે પ્રમોટ થઈ રહી છે. જી બિલકુલ. છેલ્લે આપણા જે દર્શક મિત્રો જે આપણને અત્યારે જોઈ રહ્યા છે તેમને કસરત માટે, તેમના રોજિંદી લાઈફસ્ટાઈલ માટે શું મેસેજ આપવા માંગશો? હું કહેવા માંગીશ, અમારું એક ટેગલાઇન છે, જીમ કરો, જિમ્મેદાર બનો. એનાથી તમે ફિટનેસ કરી રહ્યા છો, તમે તમારે ખુદ હેલ્ધી રહેશો, ફેમિલીને હેલ્ધી રાખશો, દેશને હેલ્ધી રાખશો અને બહુ જ બધી તમારો જે પણ કરિયર, ફ્યુચર ગ્રોથ કરવો છે, જો તમે હેલ્ધી છો, તમે જવાબદાર છો, તો તમે આ બધા જ પાથ ઉપર ગ્રો કરી શકશો. થેન્ક યુ. જી બિલકુલ. તો જીમ કરો અને જિમ્મેદાર બનો, આ એસએફડબલ્યુ ધ જીમની ટેગલાઇન છે અને એટલા માટે જ આપણે સમયસર નિયમિતપણે કસરત કરતા રહેવું જોઈએ. કેમેરામેન દીપક સેન સાથે હું ઈશા ચૌહાણ, TV9 અમદાવાદ. એસએફડબલ્યુ જીમના ફાઉન્ડર મનોજભાઈ રાજપૂત અમદાવાદમાં છેલ્લા 12 વર્ષથી ફિટનેસ ક્ષેત્રે પ્રેરણાદાયી કાર્ય કરનાર મનોજ રાજપૂત એસએફડબલ્યુ જીમના ફાઉન્ડર તરીકે હજારો લોકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરી રહ્યા છે.